કયા પીરિયડમાં પ્લાન્ટનું કદ, ખર્ચ અને તેનું માપન એ વિશે આપણે સમજૂતી મેળવતા હતા અને એમાં ગઈકાલે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી. હવે આજનો આપણો ત્યાર પછીનો જે ટોપિક છે તે આપણે F5માં લગભગ આવી જ ગયેલો ટોપિક છે, પણ F5માં તમે વધારે ચંચળ હતા એટલે અત્યારે જેટલી ગંભીરતાથી લો એટલું કદાચ તે વખતે F5માં લીધું ન હોય. એટલે આપણે અહીંયાથી ફરીથી એને રિકોલ કરીએ તો આપણો જે આજનો ટોપિક છે એ છે ઉત્પાદનના સિદ્ધાંતો અથવા તો જેને આપણે કહીએ છીએ ઉત્પાદનના નિયમો. કે ઉત્પાદનના સિદ્ધાંતો અથવા તો જેને આપણે ઉત્પાદનના નિયમો કહીએ છીએ એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થશાસ્ત્રમાં બહુ મહત્વનું અગત્યનું સ્થાન ધરાવે છે, કારણ કે આપણે જોઈ ગયા તે પ્રમાણે F5માં કે ઉત્પાદન એટલે ખાસ કરીને સ્વરૂપાંતર, એટલે કે કોઈ પણ વસ્તુનું જ્યારે આપણે સ્વરૂપમાં રૂપાંતર કરીએ છીએ, કોઈ પણ વસ્તુના દૃષ્ટિગુણમાં વધારો કરીએ છીએ, કોઈ પણ વસ્તુના મૂલ્યના સર્જનમાં વધારો કરીએ છીએ, તો તેને આપણે ઉત્પાદન થયેલું કહીએ છીએ. બીજા અર્થમાં આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન એટલે કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતરણની જે ઉત્પાદનની પ્રક્રિયા છે એને અંતે મળતી નીપજ એટલે ઉત્પાદન. ઉત્પાદનની આપણે એમ કહીએ કે ઘણી બધી રીતે તમે એ વ્યાખ્યા આપી શકો. તો આપણે જે ઉત્પાદનની વાત કરીએ છીએ એ જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન એ ત્યારે શક્ય બને છે કે જ્યારે ઉત્પાદનના જે સાધનો છે, બરાબર, ઉત્પાદનના જે સાધનો છે ખાસ કરીને જમીન છે, શ્રમ છે, મૂડી છે, નિયોજન શક્તિ છે, આ જ્યારે એકબીજાની સાથે એને જોડવામાં આવે, એને ઇન્ટિગ્રેટ કરવામાં આવે, સંકલિત કરવામાં આવે અને એને લીધે આપણે એમ કહી શકીએ કે ચીજ વસ્તુઓનું ઉત્પાદન શક્ય બને છે. એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોનું સંયુક્ત સહકારનું પરિણામ એટલે ઉત્પાદન. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના જે નિયમો છે જેને આપણે પેદાશના નિયમો તરીકે પણ ઓળખીએ છીએ, એ જે અમલ બને છે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન, તો એનું જે પ્રમુખ કારણ છે, એનું જે મુખ્ય કારણ છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના જે સાધનો છે એનું જે કોમ્પોઝિશન છે, એનું બંધારણ છે, એનું સંયોજન છે, એમાં આપણે એને ફેરફાર કરી શકીએ છીએ. એટલે
આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના જે સાધનો છે એને અલગ અલગ માત્રામાં, અલગ અલગ પ્રમાણમાં, અલગ અલગ એકમોના સ્વરૂપમાં એને આપણે સંયોજિત કરી શકીએ છીએ. તો જ્યારે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોના સંયોજનમાં જ્યારે ફેરફાર કરી શકાતો હોય તો તે સંજોગોમાં આપણે એમ કહીએ કે કોઈક અમુક સાધન અથવા તો અમુક સાધનોનું જે જૂથ છે તે અમુક સાધનોને જ્યારે સ્થિર રાખવામાં આવે અને અન્ય સાધનોમાં આપણે એમ કહીએ કે અન્ય સાધનોના પ્રમાણમાં જ્યારે વધારો કરવામાં આવે તો ઉત્પાદનના ક્ષેત્રે આપણને ઉત્પાદનના નિયમો લાગુ પડતા હોય એવું લાગે કે જ્યારે અમુક સાધનો અથવા તો કેટલાક સાધનોને અથવા તો ઘણી વખત આપણે એમ કહીએ કે એક જ સાધનને સ્થિર રાખવામાં આવે અને પછી જે અસ્થિર સાધનો છે, જે બદલી શકાય એવા ઉત્પાદનના સાધનો છે એના પ્રમાણમાં જ્યારે ફેરફાર કરવામાં આવે તો આપણે એમ કહીએ કે ત્યારે ઉત્પાદનમાં થયેલો જ્યારે વધારો એ ઉત્પાદનના સાધનોના પ્રમાણમાં કરાયેલા વધારા કરતા સવિશેષ હોય તો એને આપણે વધતી પેદાશના નિયમ તરીકે ઓળખાવીએ છીએ. ફરી પાછું કે જે દરે ઉત્પાદનના સાધનોમાં વધારો કરવામાં આવતો હોય એના કરતા સવિશેષ દરે જ્યારે ઉત્પાદનમાં વધારો થતો હોય તો એને આપણે વધતી પેદાશ, એને આપણે શું કહીએ છીએ? એને આપણે વધતી પેદાશનો નિયમ કહીએ છીએ, વધતી પેદાશનો ઉત્પાદનનો નિયમ કહીએ છીએ. ઓકે, જ્યારે આપણે એમ કહીએ કે અમુક સાધનને ના પ્રમાણને સ્થિર રાખવામાં આવે કે અમુક સાધનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે અને જ્યારે આપણે એમ કહીએ કે અસ્થિર સાધનોમાં વધારો કરવામાં આવે અને તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે જે દરે ઉત્પાદનના સાધનોમાં વૃદ્ધિ કરવામાં આવે છે એ જ દરે જ્યારે ઉત્પાદનમાં વધારો થતો હોય તો તેને આપણે સ્થિર ઉત્પાદનનો નિયમ, સ્થિર પેદાશનો નિયમ કે સ્થિર ખર્ચના નિયમ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. ત્રીજી બાબત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે અમુક સાધનોનું પ્રમાણ સ્થિર હોય અને એના પર જ્યારે અસ્થિર સાધનોનો વધારો કરવામાં આવે છે ત્યારે કુલ ઉત્પાદનમાં થયેલો વધારો સાધનોના પ્રમાણમાં કરાયેલા વધારા કરતા ઓછો હોય તો તેને ઘટતી પેદાશના નિયમ કે વધતા જતા ખર્ચના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે આને આપણે ઉત્પાદનના નિયમો કહીએ છીએ અને આપણે એફઆઈમાં બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમની સમજૂતી મેળવેલી હતી અને એમાં આપણે જોયેલું હતું કે 1 એકર જમીન છે, જમીનનું પ્રમાણ સ્થિર છે, એના પર એક ખેડૂતને ઉમેરવામાં આવે છે તો આટલા ઘઉં એકમનું ઉત્પાદન કરે છે, પછી બીજા શ્રમિકને એટલે કે ખેડૂતને ઉમેરવામાં આવે છે તો કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર અમુક હોય છે. આપણે એ એફઆઈમાં ઉદાહરણ સહિત આપણે ક્લાસમાં ટેબલ દોરી અને સમજાવેલું હતું તે વખતે. તો આપણે એમ કહીએ કે જે ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો છે એ મેં કીધું તેમ કે ભાઈ એને જ્યારે જોડવામાં આવે છે, એનું સંકલન કરવામાં આવે છે અને એનું પરિણામ એ ઉત્પાદન કે પેદાશના સ્વરૂપમાં આપણને જ્યારે જોવા મળે છે તો આ જે આપણને જે જોવા મળે છે કે ઉત્પાદન જે છે તે ઉત્પાદનના સાધનોનું સંયુક્ત પરિણામ છે. તો આ જે ઉત્પાદનની પ્રક્રિયા જે હાથ ધરાય છે તો તેમાં
આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બે જે બાબતો છે તે ખૂબ મહત્વની બાબતો છે. જ્યારે ઉત્પાદનના સાધનોને જ્યારે આપણે જોડતા હોઈએ ત્યારે એના પ્રમાણમાં વધઘટ કરી શકીએ છીએ, એકબીજાની અવેજીમાં વાપરી શકાય છે. તો જ્યારે આપણે ઉત્પાદનની પ્રક્રિયાની વાત કરતા હોઈએ, ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની, ત્યારે આ બે બાબતો પર આપણે પ્રકાશ પાડવો પડે અને તમારે સમજવું પડે. પહેલું જે છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ છે સાધનોનું અવેજીપણું. ઉત્પાદનના જે સાધનો છે એના પ્રમુખ જે 4 પ્રકારો છે: જમીન કે ભૂમિ, શ્રમ, તમામ પ્રકારના શ્રમનો સમાવેશ થાય છે. જમીનનો અર્થશાસ્ત્રમાં બહુ ઊંડો ઉપયોગ અર્થ થાય છે. જમીન એટલે એમાં તળાવ પણ આવી જાય, ડુંગર પણ આવી જાય, જંગલો પણ આવી જાય. જમીન બહુ બ્રોડ અર્થ છે. તમામ પ્રકારની કુદરતે આપેલી જે પ્રાકૃતિક સંપત્તિ છે એમાં જમીનનો સમાવેશ થાય છે. શ્રમ એટલે મેં કીધું તેમ કે ઉત્પાદનનું શ્રમનું જે સાધન છે એમાં ખાલી આપણને ખેતરોમાં કાળી મજૂરી કરતો શ્રમ છે એવું નથી. રોડ ખોદતો જે શ્રમિક છે તે જ શ્રમ નથી, પણ હું પણ એક શ્રમિક છું. હું તમને લેક્ચર આપું છું, આઈ એમ એ લેબર. હું પણ એક શ્રમિક છું. માનસિક શ્રમ કરું છું, પેલા લોકો શારીરિક શ્રમ કરે છે. ડોક્ટર પણ શ્રમિક છે, વકીલ પણ શ્રમિક છે. બધા જ જે આપણને દેખાય છે શ્રમ, એ બધાનો શ્રમ સાધનમાં સમાવેશ થાય છે. કોઈ માનસિક શ્રમ કરે છે, કોઈ શારીરિક શ્રમ કરે છે. ત્રીજું જે ઉત્પાદનનું સાધન છે તે છે મૂડી છે. તો મૂડી એટલે ખાલી નાણાકીય મૂડી નહીં, પણ મૂડી એટલે બળદની જોડબી મૂડી કહેવાય. બરાબર, આપણી પાસે જો ખેતરના ઘરે જો બળદ હોય કે ગાય હોય કે ભેંસ હોય તે પણ મૂડી છે. મકાન હોય તો તે પણ મૂડી છે. સોનાના ચાંદીના દાગીના હોય તે પણ મૂડી છે. નાણાકીય સ્વરૂપમાં છે તે પણ મૂડી છે. કોઈ ટ્રેક્ટર કે કોઈ સાધન હોય તો તે પણ મૂડી છે. એટલે હવે તમે ટીવાયમાં આવ્યા એટલે આપણે જ્યારે જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિની વાત કરતા હોઈએ ત્યારે આપણી આંખ ખુલી જવી જોઈએ કે ભાઈ જમીન એટલે ખાલી જમીનનો ટુકડો નહીં, એમાં બધા જ પ્રકારની કુદરતે આપેલી સંપત્તિનો સમાવેશ થાય. શ્રમ એટલે તમામ પ્રકારના શ્રમ, ખાલી કોદાળીને પાવડો લઈને રસ્તો ખોદતો તે શ્રમિક નથી. બધા જ, હું બી શ્રમિક છું, બધા જ મારા જેવા બધા જ તમામ પ્રકારના શ્રમિકો એમાં સમાવેશ થાય. મૂડી તો કે એકલી ખાલી મૂડી એટલે નાણું નહીં, રોકડ નાણું નહીં, ચલણી નોટો નહીં, પણ મૂડી એટલે કારખાનો પણ મૂડી કહેવાય, મશીનો પણ મૂડી કહેવાય. મેં કીધું તેમ કે ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર પણ મૂડી કહેવાય. વાહન વ્યવહારના સાધનો હોય તે પણ મૂડી કહેવાય. નિયોજન શક્તિ તે આપણે એમ કહીએ કે આ ઉપરના 3 જે ઉત્પાદનના સાધનો છે અથવા આ સિવાયના જેટલા પણ ઉત્પાદનના સાધનો છે અલગ અલગ સ્વરૂપના, એને જોડતું જે સાધન છે તેને આપણે નિયોજન કહીએ, નિયોજક કહીએ છીએ. એને આપણે નિયોજક શક્તિ કહીએ છીએ, નિયોજન શક્તિ કહેવામાં આવે છે. એને એન્ટરપ્રિન્યોર કહીએ છીએ, એને સાહસિક કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે અલગ અલગ સ્વરૂપના જે આ ઉત્પાદનના પ્રમુખ જે 4 સાધનો છે તેને આપણે જ્યારે જોડીએ છીએ ત્યારે ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરાય છે અને એનું જે રિઝલ્ટ મળે છે, એનું જે પરિણામ મળે છે એને આપણે પેદાશ કહીએ છીએ, એને આપણે પ્રોડક્શન કહીએ છીએ, એને આપણે ઉત્પાદન કહીએ છીએ. તો આ જે ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરાય છે એ ઉત્પાદનના સાધનોને સંયોજવાથી હાથ ધરાય છે. તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનની જે પ્રક્રિયા છે એમાં 2 બાબતો ખૂબ નોંધવા જેવી છે. એમાં પહેલી જે બાબત છે તે કે ભાઈ ઉત્પાદનના સાધનોની અવેજીની શક્યતા અથવા તો ઉત્પાદનના સાધનોનું અવેજીપણું. તો આપણે કહીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના જે વિવિધ સાધનો છે તે અમુક હદ સુધી, અમુક મર્યાદા સુધી
એકબીજાની અવેજીમાં વાપરી શકાય છે. ફરી પાછું, ઉત્પાદનના જે વિવિધ સાધનો છે તે અમુક હદ સુધી એકબીજાની અવેજીમાં વાપરી શકાય છે. ઓકે, તો દાખલા તરીકે આપણે પહેલાના સમયની વાત કરીએ તો પહેલા અત્યારના જે અત્યાધુનિક જે આપણે રસ્તો ખોદવાના જે સાધનો છે, વાહનો છે, તે પહેલા નહીં હતા. એટલે પહેલા આપણે શું કરતા હતા, શ્રમિકથી એ બધા કામ કરતા હતા કે ભાઈ કોઈ જગ્યાએ રોડ ખોદવાનો હોય તો તે સંજોગોમાં આપણને શ્રમિકો દેખાતા હતા. આજે એની જગ્યાએ એનું સ્થાન બુલડોઝરે લીધેલું છે, ટ્રેક્ટરે લીધેલું છે, કલ્ટિવેટરે લીધેલું છે. તો આપણે એમ કહીએ કે એનું સ્થાન મૂડીએ લીધું. એટલે શ્રમની અવેજી કોણે કરી? તો કે ભાઈ યંત્રએ કરી. બરાબર. ઇઝરાયલ જેવો દેશ છે, અથવા તો આપણે એમ કહીએ કે જ્યાં રણ પ્રદેશ છે, રેતાળ જમીન છે, તો ત્યાં આપણે એમ કહીએ કે ઘણા ખેડૂતો ટેરેસ ખેતી કરે છે. બરાબર, ટેરેસ ફાર્મિંગ. જમીનનો ઉપયોગ જ નથી કરતા એ લોકો. ઉપર આપણે એમ કહીએ કે આરસીસી છે એના પર ખેતી કરે છે. તો આપણે એમ કહીએ કે જમીનનું સ્થાન મૂડીએ લીધું કહેવાય. તો આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે ઘણા એવા ઉદ્યોગો હોય ત્યાં આપણને મૂડીની જગ્યાએ શ્રમ કામ કરતા દેખાય, અને ઘણી ઉત્પાદકીય પ્રવૃત્તિમાં આપણે એમ કહીએ કે શ્રમને બદલે મૂડીનો ઉપયોગ થતો હોય. બરાબર. આપણે સામાન્ય રીતે ભારત જેવા દેશમાં કે જ્યાં શ્રમનું જે સાધન છે તે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે, તો ભારતમાં આપણે એમ કહી શકીએ કે મૂડીનો ઉપયોગ અમુક જગ્યાએ કરવામાં આવે છે, અમુક જગ્યાએ એનું કામ શ્રમ દ્વારા કરવામાં આવે છે. આપણે જોઈએ છે કે ભાઈ ખેત ઉત્પાદન બજાર સમિતિ છે, કે પછી સુગર ફેક્ટરીઝ છે, કે પછી આપણે એમ કહીએ કે અનાજનું માર્કેટ છે. તો આપણને અહીંયા આપણે ભારત દેશમાં દેખાય છે કે ભાઈ શ્રમિકો પોતે ગુણ ઉચકીને ટ્રકમાં મૂકતા હોય, ટ્રેક્ટરમાં મૂકતા હોય. તો આ જ વસ્તુ આપણે વિદેશમાં જોઈએ તો આપણને એ મશીનો દ્વારા, માણસ ઓછા હોય ત્યાં મશીનો એ બધું કામ કરતા હોય. તો આપણે એમ કહીએ કે શ્રમને બદલે મૂડીનો ઉપયોગ છે, મૂડીની જગ્યાએ શ્રમનો ઉપયોગ પણ કરી શકાય છે. જમીનને બદલે મૂડીનો અને મૂડીને બદલે જમીનનો પણ ઉપયોગ થાય છે. ઘણી વખત આપણે જોઈએ છે કે ભાઈ પહેલાના સમયમાં આપણે જોઈએ આજથી 30-40 વર્ષ પહેલા તો કોઈ પણ પેઢી હોય મોટા કદની તો તેમાં ઘણા બધા એકાઉન્ટ્સ હતા, એકાઉન્ટ લખનારા હતા, એકાઉન્ટન્ટ હતા. આજે આપણે એમ જોઈએ છે કે ભાઈ ઘણા બધા એકાઉન્ટ ઓછા થઈ ગયા છે. એક વ્યક્તિ હોય ને કોમ્પ્યુટર હોય તો એના પર આખી ફેક્ટરીનું એકાઉન્ટ લખાતું હોય. તો આપણે એમ કહીએ કે વધારે શ્રમિકોની જગ્યા યંત્રનો ઉપયોગ અત્યારે આપણે આધુનિક સમયમાં થતો આપણને જોવા મળે છે. બીજું, આપણે જે મૂડી છે અથવા તો જમીન છે એની જગ્યાએ મૂડીનો પણ ઉપયોગ થઈ શકે. કે દાખલા તરીકે એક માળનું કારખાનું હોય, બરાબર, અથવા તો આપણે જીઆઈડીસીમાં જઈએ તો ઘણા પ્લાન્ટ આપણને એવા જોવા મળે કે જમીન પર જ હોય, એક એટલે મીન્સ કે એક જ ફ્લોર હોય એનું. તો હવે દાખલા તરીકે પ્લાન્ટનું વિસ્તરણ કરવું છે તો બાજુની જમીન ખરીદીને વિસ્તરણ પણ કરી શકે, અથવા તો એ જે અત્યારનો એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ છે એના પર વધારે બાંધકામ કરીને પણ પ્લાન્ટનું વિસ્તરણ કરી શકે. હવે બે રીતે આપણને જોવા મળે કે ક્યાં તો એનો વર્તમાન પ્લાન્ટ છે એની બાજુમાં નવી જમીન પર બીજો નવો પ્લાન્ટ બનાવે. તો આપણે એમ કહીએ કે મૂડીની જગ્યાએ જમીનનો ઉપયોગ કર્યો. પણ ધારો કે એ જ સાહસિક છે, સંચાલક છે, એ જ પ્લાન્ટની ઉપર બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ આ રીતે ઉત્પાદન કરવા માટે પ્લાન્ટનું વિસ્તરણ એ રીતે કરે. તો આપણે એમ કહીએ કે જમીનની જગ્યાએ એને મૂડી સાધનોનો ઉપયોગ કર્યો. તો અહીંયા જમીનની અવેજી મૂડીએ કરી. પણ જો બાજુમાં પ્લાન્ટ બનાવતે તો મૂડીની જગ્યાએ જમીનનો ઉપયોગ કર્યો એમ આપણે કહી શકીએ. તો આપણે એમ કહી શકીએ કે જમીન, મૂડી, શ્રમ આ એકબીજાની અવેજીમાં વાપરી શકાય એવા સાધનો છે. છતાં પણ મેં કીધું ને કે ભાઈ એની મર્યાદા છે, અમુક લિમિટ સુધી એ વાપરી શકાય, સંપૂર્ણ અવેજી નથી.
આપણે એમ કહીએ કે દરેક જગ્યાએ જમીનનો ઉપયોગ, જમીનની જગ્યાએ મૂડીનો ઉપયોગ ને દરેક જગ્યાએ મૂડીની જગ્યાએ જમીનનો ઉપયોગ એ શક્ય નથી. અમુક પ્રમાણમાં આપણે એમ કહીએ ને કે ઉત્પાદનના જે સાધનો છે તે એકબીજાની સંપૂર્ણ અવેજીમાં નથી હોતા, અપૂર્ણ અવેજી વાળા હોય. એટલે ઉત્પાદનના જે સાધનો છે તેની અવેજીની શક્યતા અસીમિત પણ નથી, અમર્યાદિત પણ નથી અને શૂન્ય પણ નથી. અમુક પ્રમાણમાં થઈ શકે છે, અમુક પ્રમાણમાં નથી થઈ શકે. ઓકે, બીજી જે ઉત્પાદનની પ્રક્રિયામાં બીજી જે વાસ્તવિક બાબત છે તે એ છે ઉત્પાદનના જે સાધનો છે એનું પરિવર્તનક્ષમ સાધન સંયોજન. ઓકે, પરિવર્તનક્ષમ સાધન સંયોજન એટલે હું તો કે ભાઈ ઉત્પાદનના જે સાધનો છે એ પૈકીના અમુક સાધનો છે તેને સ્થિર રાખી શકાય છે અને અમુક સાધનોમાં ઉમેરો કરી શકાય છે, વધારો કરી શકાય છે. એટલે ઉત્પાદનના જે સાધનોનું સંયોજન છે એમાં બદલાવ લાવી શકાય છે કે ભાઈ જમીનને સ્થિર રાખી અને એના ઉપર શ્રમનું પ્રમાણ વધારી શકાય છે, અથવા તો આપણે એમ કહીએ કે શ્રમિકનું પ્રમાણ સ્થિર રાખી અને યંત્રોના પ્રમાણમાં પણ વધારો કરી શકાય છે. કે ધારો કે એવું હોય સંયોજન કે એક મશીન પર એક કારીગર કામ કરતો હોય તો એવા પ્લાન્ટની અંદર 100 મશીનો છે ને 100 કારીગરો છે, પણ સંચાલક એવું વિચારે કે ભાઈ મારે પ્લાન્ટનું ઉત્પાદન શક્તિ વધારવી છે, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે શ્રમિકો 100 ના 100 છે પણ મશીનો 500 કરી નાખે, તો હવે પાંચ મશીન પર એક શ્રમિક હોય. આપણે એમ કહીએ કે ઉત્પાદનનું સાધન સંયોજન કેવું છે? પરિવર્તનક્ષમ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે મશીનનું પ્રમાણ સ્થિર રાખી અને શ્રમિક પણ વધારી શકીએ કે ભાઈ એક મશીન પર ધારો કે એક કારીગર 8 કલાક કામ કરતો હોય તો કંપનીને એવું લાગે કે ભાઈ મારે ઉત્પાદન વધારવું છે તો એ જ મશીન પર 3 શિફ્ટમાં 3 કારીગરો કામ કરી શકે, 8-8 કલાકની 24 કલાક ફેક્ટરી ચલાવે. તો આપણે એમ કહી શકીએ કે એક સાધનનું પ્રમાણ સ્થિર રાખવામાં આવે અને બીજા સાધનના પ્રમાણને બદલી શકાય. શ્રમનું પ્રમાણ પણ સ્થિર રખાય, યંત્રો પણ વધારી શકાય, યંત્રોનું પ્રમાણ પણ સ્થિર રાખી શકાય અને શ્રમિકમાં પણ વધારો કરી શકાય. હા, પણ કોઈ વખત એવું બને કે અમુક જે શ્રમ અને મૂડીનું જે સંયોજન છે તે ઘણી વખત આપણે એમ કહીએ ને કે સાધન સંયોજન સ્થિર જોવા મળે. કે દાખલા તરીકે મોટર ચલાવવા માટે એક ડ્રાઈવરની જરૂર હોય તો એક ડ્રાઈવર પણ એના બી અપવાદ છે, આપણે જોઈએ છે બજારમાં કે ભાઈ મોટર ટ્રેનિંગ સ્કૂલ હોય તો મોટર શીખવાડતી જે સ્કૂલ હોય તો તેમાં 2 ડ્રાઈવર હોય, 2 પાસે બ્રેક હોય, 2 પાસે સ્ટીરિંગ હોય. ઓકે, છતાં અપવાદ છે ઘણા. આપણે એમ કહીએ ને કે વિદેશમાં જોઈએ છે તો કે ભાઈ ઓટોનોમિક કાર માણસ વગર ચાલે, તો અહીંયા તમે આપણે એમ કહી શકીએ કે એની અવેજી માણસની અવેજી મશીને લીધી છે, કોમ્પ્યુટર લીધી છે, એમ આપણે કહી શકીએ. આવું કોઈક વખત આપણે એમ કહીએ કે અપવાદરૂપ કેસોમાં આપણને જોવા મળે છે, છતાં પણ આપણે એમ કહીએ કે સાધનનું સંયોજન અમુક ઠીક પ્રમાણમાં પરિવર્તનક્ષમ હોય છે, પણ એની પણ એક મર્યાદા છે, એ પણ આપણે સ્વીકારવી પડે કે ભાઈ અમુક મર્યાદા છે. ત્યાર પછીનો જે ખ્યાલ છે તે છે ઉત્પાદન વિધેય. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઉત્પાદન વિધેયને આપણે પ્રોડક્શન ફંક્શન કહીએ છીએ. વિધેય શબ્દ ખર્ચ વિધેય, માંગ વિધેય એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્વતંત્ર ચલ રાશિ અને પરતંત્ર ચલ રાશિ આ બંનેને જ્યારે આપણે ગાણિતિક સમીકરણના સ્વરૂપમાં મૂકીએ તો આપણને વિધેય પ્રાપ્ત થાય. એટલે જે સ્વતંત્ર ચલ રાશિ છે તે પરતંત્ર ચલ રાશિના નિર્ધારક પરિબળ તરીકે કામ કરતા હોય તો એને જ્યારે આપણે ગણિતની સાંકેતિક ભાષામાં બતાવીએ તો એને આપણે વિધેય કહીએ છીએ. તો આપણે એફઆઈમાં માઇક્રો ઇકોનોમિક્સ ભણી ગયા, એકમલક્ષી અર્થશાસ્ત્ર માર્શલનો. એમાં આપણે 2 વિભાગમાં અભ્યાસ કર્યો, ગ્રાહકની સમતુલા અને પેઢીની સમતુલા. ગ્રાહકની સમતુલા એટલે
ગ્રાહક જે ચીજ વસ્તુ અને સેવાઓની માંગ કરે છે, નાણાંના સીમાંત અવેજીના દરને ધ્યાનમાં રાખીને એને આપણે ગ્રાહકનું વર્તન કહીએ છીએ અને ઉપભોક્તાની સમતુલા કહીએ છીએ. અને બીજો જે સેક્શન આપણે ભણેલા હતા એ છે પેઢીનું વર્તન અથવા પેઢીની સમતુલા, કે જે બિંદુએ સીમાંત ખર્ચ અને સીમાંત આવક સમાન થાય તેને આપણે પેઢીની સમતુલાનું બિંદુ કહીએ છીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીની સમતુલા, અહીંયા વર્તન શબ્દની જગ્યાએ તમે સમતુલા શબ્દ પ્રયોગ પણ કરી શકો. અહીંયા તમને એમ થાય કે પેઢી તો નિર્જીવ છે, એનું વર્તન એટલે શું? તો અહીંયા તો આપણે એમ કહેવાનું કે પેઢીનું વર્તન એટલે પેઢીની સમતુલા, અને પેઢીની સમતુલા એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનનું એવું બિંદુ કે જ્યાં મહત્તમ નફાની પ્રાપ્તિ થતી હોય તેને આપણે પેઢીની સમતુલાનું બિંદુ કહીએ છીએ. અને એ બિંદુ એટલે પેઢીની સીમાંત ખર્ચ અને સીમાંત આવક એક સમાન થતા હોય તે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પેઢીની સમતુલામાં ખાસ અગત્યની જે બાબત છે એ છે ઉત્પાદન ખર્ચ. કારણ કે સરેરાશ ખર્ચ આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા, આગળના ટોપિકમાં જોઈ ગયા કે સરેરાશ ખર્ચ લઘુત્તમમાં લઘુત્તમ હોય એ ઇષ્ટતમ પ્લાન્ટ છે પેઢીનો, કે જ્યાં મહત્તમ નફો સિદ્ધ થાય છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીના જે સંચાલકો છે એ એવી જગ્યાએ પોતાની સમતુલા ઈચ્છતા હોય, ઉત્પાદનના એવા સ્તરે સમતુલા ઈચ્છતા હોય કે જ્યાં મહત્તમ નફાનું ધ્યેય પ્રાપ્ત થતું હોય. અને જે પેઢીની અંદર એકમ દીઠ ખર્ચ લાગે છે, સરેરાશ ખર્ચ લાગે છે, એ ઓછામાં ઓછો થાય એના માટે હંમેશા સંચાલકો એ આયોજન કરતા હોય, સંચાલન કરતા હોય છે. એના પાછળ મતતા હોય કે ભાઈ કેમ આપણી કોસ્ટિંગ, આપણી જે પડતર કિંમત છે કેમ નીચામાં નીચી જાય, એનો સતત પ્રયત્ન કરતા હોય. તો સામાન્ય રીતે જ્યારે આપણે એમ કહીએ કે પેઢીનો ધ્યેય જ્યારે મહત્તમ નફાનો હોય તો મહત્તમ નફો ત્યારે જ સિદ્ધ થાય કે જ્યારે એ જે વસ્તુનું કે સેવાનું ઉત્પાદન કરે છે તે ઓછામાં ઓછા કે લઘુત્તમમાં લઘુત્તમ ખર્ચે ઉત્પાદિત થતી હોય. તો પેઢી સામાન્ય રીતે જે એની પાસેની જે ઉત્પાદનના સાધનો છે અથવા તો એની પાસેના જેટલા પણ સાધનો છે એને ઉત્પાદન પ્રક્રિયામાં એ રીતે જોડે છે કે જેથી કરીને ઓછામાં ઓછો લઘુત્તમમાં લઘુત્તમ સરેરાશ ખર્ચ લાગુ પડે અને એ બિંદુએ મહત્તમમાં મહત્તમ ઉત્પાદન સિદ્ધ કરી શકાય. તો અહીંયા જે આપણે શબ્દ વાપરો ઉત્પાદન વિધેય, તે ઉત્પાદન વિધેય આ બાબત પર પ્રકાશ પાડે છે. ઉત્પાદન વિધેય આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના સાધનો દ્વારા થતું જે ઉત્પાદન છે એ બે વચ્ચેનો ગાણિતિક સંબંધ દર્શાવે છે, બે વચ્ચેનો ટેકનિકલ સંબંધ દર્શાવે છે. એટલે ઉત્પાદન વિધેય કેવું છે? ઉત્પાદનના સાધનોની ગુણવત્તા કઈ છે, ઉત્પાદનના સાધનોની કિંમત કઈ છે, એની કાર્યક્ષમતા કઈ છે, એ બાબતની સાથે એને કોઈ નિસ્બત નથી. ઉત્પાદનના સાધનો અને એના દ્વારા થતું જે ઉત્પાદન છે એ બે વચ્ચેનો માત્ર અને માત્ર ટેકનિકલ સંબંધ છે. તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન વિધેયમાં મેં કીધું તેમ કે ઉત્પાદનના સાધનો એ જેને આપણે સ્વતંત્ર ચલ રાશિઓ કહીએ છીએ અને ઉત્પાદન એ પરતંત્ર છે. ઉત્પાદનનો આધાર કોના પર છે? તો કે ભાઈ ઉત્પાદનના સાધનો પર છે. એટલે ઉત્પાદન છે તે આધારિત ચલ રાશિ છે, ડિપેન્ડન્ટ ચલ રાશિ છે. જ્યારે જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજન શક્તિ છે, ટેકનોલોજી છે, આ બધા કેવા છે? તો કે ભાઈ પરતંત્ર ચલ સ્વતંત્ર ચલ રાશિઓ છે, ઇન્ડિપેન્ડન્ટ છે. તો આપણે એમ કહીએ કે આ જે ઉત્પાદનના જે ચાર સાધનો છે પ્રમુખ સ્વરૂપના, અને સાથે સાથે આપણે એમ કહીએ કે ટેકનોલોજી પણ એ ઉત્પાદનને બહુ પ્રભાવક રીતે અસર કરે છે. એટલે ટેકનોલોજીનો સમાવેશ પણ ઉત્પાદન વિધેયમાં કરવામાં આવે છે.
ટેકનોલોજી જે છે, ખાસ કરીને નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ જ્યારે આર્થિક વિકાસનું જ્યારે મોડલ આપેલું હતું, એમાં આપણે જોઈએ છે કે ટેકનોલોજી નો સ્વીકાર એ લોકોએ કરેલો છે. એટલે પાંચમું ઉત્પાદનના સાધન તરીકે આપણે એને મૂકી શકીએ. અત્યારના આધુનિક જે અર્થશાસ્ત્રીઓ છે તે લોકો પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ટેકનોલોજીને ઉત્પાદન વિધેયમાં બહુ મહત્વનું પ્રોમિનન્ટ સ્થાન છે આજે. તો આપણે એમ કહી શકીએ કે આ જે ઉત્પાદનના સાધનો છે અને ટેકનોલોજી છે, એના જે અલગ અલગ સંયોજનો છે, એ અલગ અલગ સંયોજન એ અલગ અલગ ઉત્પાદન આપે છે. અલગ અલગ ઉત્પાદનની સપાટી એ ઉત્પાદન આપે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન વિધેયની જો આપણે પરીક્ષામાં પૂછાય છે ઉત્પાદન વિધેયની વ્યાખ્યા લખો, તો ઉત્પાદન વિધેયની વ્યાખ્યા પહેલા આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનો અને તેમના દ્વારા થતું જે ઉત્પાદન છે એ વચ્ચેનો ટેકનિકલ સંબંધ છે. બીજી વ્યાખ્યા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન વિધેય એ ઉત્પાદનના ભૌતિક સાધનો અને તેના દ્વારા થયેલા ભૌતિક ઉત્પાદન વચ્ચેના સંબંધને દર્શાવતું ગાણિતિક સૂત્ર, સમીકરણ, વિધેય એટલે ઉત્પાદન વિધેય. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે સ્ટીગલરે ખૂબ સરસ વ્યાખ્યા આપેલી છે કે ઉત્પાદન વિધેય એ ઉત્પાદનના સાધનોના રોકાણનો દર અને ઉત્પાદનના દર વચ્ચેનો સંબંધ છે. ઉત્પાદનના સાધનોને જે દરે રોકવામાં આવે છે અને એના પરિણામ સ્વરૂપ ઉત્પાદનનો જે રેટ અહીંયા દર છે, હા ગુણોત્તર છે, અહીંયા તમે જુઓ તે બદલાયા કરે. ઉત્પાદનના સાધનોનું પ્રમાણ જો બદલાય, એનો રેટ જો બદલાય તો ઉત્પાદનમાં બદલાવ આવે ને આવે જ. એટલે ઉત્પાદન વિધેય એ ઉત્પાદનના સાધનોના રોકાણનો દર અને એના દ્વારા થતું ઉત્પાદનના દર વચ્ચેનો સંબંધ છે. અને આ સંબંધ કેવો છે? શુદ્ધ સ્વરૂપનો છે, ભૌતિક સ્વરૂપનો છે, આર્થિક નહીં. એ શુદ્ધ કેવો છે? ભૌતિક અને ટેકનિકલ સ્વરૂપનો છે. તેને એ કેટલા રૂપિયાનું ઉત્પાદન કરે છે, એને કેટલું વેતન ચૂકવવામાં આવે છે, એને કેટલું જમીનને ભાડું ચૂકવવામાં આવે છે, મૂડી પર કેટલું વ્યાજ ચૂકવવામાં આવે છે, એની સાથે કોઈ લેવા દેવા નથી. એના દ્વારા જે કંઈ પણ ઉત્પાદિત થયેલી વસ્તુ છે એ કઈ કિંમતે વેચાશે એની સાથે પણ એને કશું લાગતું ઓળખતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન વિધેયનો જે સંબંધ છે તે કેવો છે? ઉત્પાદનના સાધનો અને ઉત્પાદન વચ્ચેનો ભૌતિક, ટેકનિકલ, બિન આર્થિક સંબંધ છે. આગળ જઈએ આપણે. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે વાસ્તવિક જગતમાં આપણે એમ જે સંચાલક છે એના જે કંઈ પણ ધ્યેયો છે, બરાબર, સંચાલકના ઘણા બધા ધ્યેયો છે. મહત્તમ નફાનો ધ્યેય, મહત્તમ વેચાણનો ધ્યેય, મહત્તમ સંચાલકીય તૃષ્ટિગુણનો ધ્યેય, ઉત્પાદનના સાધનો, ઉત્પાદન શક્તિનો ઇષ્ટતમ ઉપયોગનો ધ્યેય, બજાર હિસ્સાનો ધ્યેય, પ્રતિષ્ઠાનો ધ્યેય, ઘણા બધા ધ્યેયો છે પેઢીના. તો આપણે એમ કહીએ કે એ પેઢીના જે અલગ અલગ જે ધ્યેયો છે, ઉદ્દેશો છે, એને પાર પાડવા માટે આપણે એમ કહી શકીએ કે કેટલા ઉત્પાદનના સાધનોનું સંયોજન કરવું, કઈ કક્ષાની ટેકનોલોજીનો કયા સ્તરની ટેકનોલોજીનો ઉપયોગ કરવો કે જેથી કરીને ઉત્પાદનના પરિણામ સ્વરૂપ એના જે કંઈ પણ લક્ષ્યાંકિત ધ્યેયો છે તે પાર પાડી શકાય. એ ઉત્પાદનના વિધેયના અભ્યાસ પરથી સંચાલકોને માર્ગદર્શન મળે છે. આજના જે મોડર્ન સંચાલકો છે એનો બહુ ઉપયોગ કરે છે. બધી જે અત્યારની મોટી મોટી પેઢીઓ છે, રિલાયન્સ છે કે પછી એસ્સાર છે કે ટાટા કંપની છે, ઇન્ફોસિસ છે, હિન્દુસ્તાન લીવર લિમિટેડ છે, આ બધી કંપનીઓના સંચાલકો છે તે એના જે કંઈ પણ લક્ષ્યાંકો છે એને પ્રાપ્ત કરવા માટે ઘણા બધા આપણે એમ કહીએ કે અલગ અલગ ઉત્પાદન આપતા ઉત્પાદન વિધેયોનો ઉપયોગ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન જે વિધેય છે
એને જ્યારે આપણે સૂત્ર કે સમીકરણના રૂપમાં બતાવવું હોય તો જે રીતે આપણે માંગ વિધેય બતાવતા હતા એ જ રીતે ઉત્પાદન વિધેય છે. તમે અહીંયા કોઈ પણ લખી શકો એવું જરૂરી નથી કે મેં x1 x2 x3 અને xn લખ્યું છે એ જ તમારે લખવાનું. પરીક્ષામાં તમે તમારી રીતે પણ લખી શકો કે q એટલે ક્વોન્ટિટી ઉત્પાદન જથ્થો પેદાશ બરાબર f એટલે ફંક્શનનું ચિહ્ન. હવે x1 ની જગ્યાએ તમે l પણ મૂકી શકો, l ફોર લેન્ડ, c ફોર કેપિટલ, l b લેબર, એ રીતે પણ તમે શબ્દ પ્રયોગ કરી શકો. તો આપણે એમ કહી શકીએ કે આ જે સૂત્ર છે અહીંયા આપણે q બરાબર f એટલે ફંક્શનનું ચિહ્ન વિધેયનું ચિહ્ન x1 x2 x3 ડોટ 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 xn બરાબર ઘણા બધા ઉત્પાદનના સાધનો. તો અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે q બરાબર ઉત્પાદનના એકમો x1 એટલે જમીનનું પ્રમાણ 2 એકર જમીન 5 એકર જમીન 7 એકર જમીન એનું પ્રમાણ, x2 એટલે શ્રમના એકમોનું પ્રમાણ કે ભાઈ એ ફેક્ટરીની અંદર કેટલા શ્રમિકો કામ કરે છે, x3 એટલે મૂડીના એકમોનું પ્રમાણ કેટલા પ્રમાણમાં મૂડી કામ કરે, મૂડીનું પ્રમાણ છે, નાણાકીય મૂડી કેટલી છે, જંગમ મૂડી કેટલી છે, સ્થાવર મિલકતો કેટલી છે, વર્કિંગ કેપિટલ કેટલી છે એનું પ્રમાણ આવી જાય. પછી ટેકનોલોજી એ પણ આવી જાય. બીજા આપણે એમ કહીએ કે યાંત્રિક મૂડી, ઘણા બધા તમે આમાં એડ કરી શકો. તો મેં કીધું તેમ કે આ જે ઉત્પાદનના સાધનો છે જે આપણે ઇક્વેશનમાં જમણી બાજુ બતાવેલા છે આ બધી કેવી છે એને આપણે સ્વતંત્ર ચલ રાશિ કહીએ છીએ. અને આ બધાનો આધાર એ આની પર, આ ઉત્પાદનનો આધાર કોના પર છે કે આ બધા પરિબળો પર છે. તો અહીંયા ઉત્પાદન વિધિ એકચ્યુઅલી આપણને સમજાવે છે હું સંચાલકને તો કે ભાઈ ધારો કે અહીંયા આપણે મૂકી દઈએ કે 1000 એકમ છે. ઓકે, કોઈ x વસ્તુ છે એ x વસ્તુના 1000 એકમોનું ઉત્પાદન થાય છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે આ 1000 વસ્તુના એકમો 1000 એકમોનું જે ઉત્પાદન થયેલું છે x નામની વસ્તુનું, એમાં જમીનનો ફાળો આટલો છે, મૂડીનો ફાળો આટલો છે, શ્રમનો ફાળો આટલો છે, ટેકનોલોજીનો ફાળો આટલો છે, મેનેજરનો ફાળો આટલો છે, સુપરવાઇઝરનો ફાળો એટલો છે કારણ કે બધા ઉત્પાદનના સાધનો છે, ઇલેક્ટ્રિશિયનનો ફાળો આટલો છે, પ્લમ્બરનો ફાળો આટલો છે. તો આપણે એમ કહીએ કે આ ડોટ 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 xn એટલે n એટલે ગમે તે સંખ્યા હોઈ શકે. તો ઉત્પાદન વિધેય પરથી સંચાલકને ખબર પડે છે કે ભાઈ હું x વસ્તુનો 1000 એકમનું ઉત્પાદન કરું છે તો મારે જમીનનું પ્રમાણ કેટલું જોઈએ, મૂડીનું પ્રમાણ કેટલું જોઈએ, શ્રમિકોનું પ્રમાણ કેટલું જોઈએ, અલગ અલગ સ્વરૂપના જે શ્રમિકો છે તેનું પ્રમાણ કેટલું જોઈએ, આ બધું જ કેટલું જોઈએ તેના પરથી એને ખબર પડે આ ઉત્પાદન વિધેય પરથી કે મારે આટલા એકમનું ઉત્પાદન કરવા માટે આટલા સાધનોનું પ્રમાણ જરૂરી છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન વિધેય એ ઉત્પાદનના સાધન અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આથી કેટલીક વખત એને આપણે ઇનપુટ આઉટપુટ રિલેશન તરીકે ઓળખીએ છીએ અને સાધન ઉત્પાદન સંબંધ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આ વિધેય દ્વારા મેં કીધું તેમ કે ઉત્પાદન વિધેય દ્વારા સંચાલકો શું કરે છે તો કે ભાઈ આટલા સાધનોના સંયોજનને લીધે મહત્તમમાં મહત્તમ આટલા એકમનું ઉત્પાદન કરી શકાય એની જાણકારી એને મળે છે સંચાલકોને. કારણ કે સંચાલકો છે તે નિર્ણયકરણની પ્રક્રિયા કરે છે, નિર્ણય અલગ અલગ વિકલ્પોમાંથી કોઈક વિકલ્પની પસંદગી કરે છે, ડિસિઝન લે છે, ડિસિઝન મેકર છે. આપણે એમ કહીએ ને તો એને કે ભાઈ આટલા એકમનું મારે ઉત્પાદન કરીને વેચવું તો મને આટલો નફો થાય, હું આટલા એકમનું વેચાણ કરું તો મારું ઉદ્યોગમાં સ્થાન આટલું નક્કી થાય, હું આટલા એકમનું વેચાણ કરું એના બધા ધ્યેયો છે. તો એ ધ્યેયોને પાર કઈ રીતે પાડી શકે તો કે ભાઈ સાધન ઉત્પાદન રિલેશન કેવું છે, મહત્તમ ઓછામાં ઓછા ઉત્પાદનના ન્યૂનતમમાં ન્યૂનતમ ઉત્પાદનના સાધનોના સંયોજનને મહત્તમમાં મહત્તમ ઉત્પાદન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય
એ ઉત્પાદન વિધેય એને નિર્દેશન આપે છે, માર્ગદર્શન આવે છે કે મિનિમમ રિક્વાયરમેન્ટ કેટલી છે, ઉત્પાદનના સાધનોની ઓછામાં ઓછી જરૂરિયાત કેટલી છે કે ભાઈ જમીન તો કે 1 એકર જોઈએ છે, શ્રમ તો કે 25 શ્રમિકો જોઈએ છે, અલગ અલગ પ્રકારના શ્રમિકો જોઈએ છે, એ 25 નું બાયફર્ગેશન, મૂડી છે તો કે કાયમી કેટલી મૂડી જોઈએ છે, સ્થિર મૂડી કેટલી જોઈએ છે, વર્કિંગ કેપિટલ કાર્યશીલ મૂડી કેટલી જોઈએ છે, આ બધું એને ચિતાર આપણે સૈદ્ધાંતિક રીતે ભણીએ તો આપણને એમ લાગે છે કે આમાં હું બહુ મોટી મારવાની, આપણે એમાં હું બહુ મોટી ધાડ મારવાની, પણ ખરેખર આ જેટલું આપણે વ્યવહારિક જગતમાં જોઈએ તો આપણને ખબર પડે, કારણ કે આનો ઉત્પાદન વિધેયનો ખ્યાલ એવો છે કે આ ઉત્પાદનના સાધનોનું સંયોજન એવી રીતે કરવાનું કે ઉત્પાદનના સાધનો નો ઇષ્ટતમ એટલે બહુ વધારે પણ ઉપયોગ નહીં અને ઓછો પણ ઉપયોગ નહીં, ઇષ્ટતમ એટલે ઓપ્ટિમમ, ઓછો ઉપયોગ કરે તો ઉત્પાદન ઓછું મળે, વધારે ઉપયોગ કરે તો સાધનનો બગાડ થાય, તો અહીંયા ઉત્પાદન વિધેયનો ખ્યાલ એવું સમજાવે છે કે અહીંયા જેટલી જરૂરિયાત છે, ઇષ્ટતમ જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિનો ઉપયોગ કરી અને મહત્તમમાં મહત્તમ, મેક્સિમમમાં મેક્સિમમ ઉત્પાદન થવું જોઈએ, એ દર્શાવતો ખ્યાલ છે આ. તો બાળકો અહીંયાથી અટકીએ, આપણે પાછા 15 મિનિટ પછી પાછા ભેગા થઈએ, તમને પણ બ્રેક મળી જાય, હું પણ બ્રેક લઈ લઉં, બરાબર, આપણે પછી પાછા ભેગા થઈએ, રિસેસ પછીનો પીરિયડ છે એટલે આપણે પછી પાછા મળીએ.